જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ખુશીના સમાચાર કહીએ તો ચાલે, આતુરતાનો અંત આવ્યો તો પણ ચાલે. ઘણા મિત્રો બહુ ખુશ હશે, ઘણા મિત્રો દુઃખી હશે, બરાબર. તો આપણે થોડીક મેરિટ વિશે આજે મારે થોડીક ચર્ચા કરવી છે. ચર્ચાનો વિષય તો હું લેતો જ આવ્યો છું 1 મહિનાથી પાછલા, પણ આજે એક ફાઇનલ એક ચર્ચા કરી લેવી છે મારે, એલઆરડી મેરિટ ચર્ચા, બરાબર. હવે મિત્રો એમાં એવું છે કે ઘણા વિદ્યાર્થીઓએ પિટિશન દાખલ કરી હતી, અરજીઓ કરી હતી ભરતી બોર્ડમાં, પણ તો એનો કોઈ ઉલ્લેખ કે એનો કોઈ જવાબ મળ્યો નહીં. ના જ મળ્યો કહેવાય ને મિત્રો, કારણ કે જે 10 પ્રશ્નો હતા, હવે એ પ્રશ્નોમાં કોઈ સુધારો જ નથી આવ્યો. જે સુધારો નતો કરવાનો એ 2 પ્રશ્નોના જવાબ તમને આપી દીધા છે, બધાને 2 પ્રશ્નોના માર્ક્સ મળી ગયા, બરાબર. પણ જે વ્યાકરણના 10 પ્રશ્નો હતા, જે કોઈને આવડે એવા જ નહોતા, કશી ખબર પડે એવી જ નથી, કશી ગતાગમ ના પડે એવો કોઠો હતો. ખરેખર એ તો યુપીએસસીમાં પૂછાવો જોઈએ. યુપીએસસીમાં જો કદાચ વ્યાકરણ આપતા હોય ને તો હિન્દીમાં કન્વર્ટ કરીને આ રીતનું કરાય. જીપીએસસીમાં ના ચાલે એવું હતું, બરાબર. પણ આ તો કોન્સ્ટેબલને પૂછી નાખ્યું, એટલે ત્યાં બધા ઘણા વિદ્યાર્થી મિત્રોને આંચકો લાગ્યો છે. તો એના વિશે થોડી મારે ચર્ચા કરવી છે, તમારી સાથે થોડી વાતચીત કરવી છે, વાર્તાલાપ કરવો છે. પહેલાં આપણે એક મેરિટ જોઈ લઈએ. કાલે જ આપણે વિડીયો મૂકી દીધો હતો ગણેશ ચતુર્થીના દિવસે જ, કે મેરિટ કેટલા અટક્યું એ, અને 2 ઘણા સમથિંગ બોલાયા છે, એટલે કે 22-23 હજાર વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા છે. પણ જે વિદ્યાર્થીઓના નામ આવી ગયા છે મેરિટ લિસ્ટમાં, એમને અતિશય ખુશ થવાની જરૂર નથી. કેમ એ હું તમને જણાવું, બસ એ જ મારે ચર્ચા કરવી છે. જો અહીંયા મેરિટ પહેલાં જોઈ લે, પછી એ ચર્ચા કરી. એલઆઈડી મેરિટ 2025, અહીંયા કેટેગરી પુરુષો, મહિલાઓ અને દસ્તાવેજ ચકાસણી માટે જે ક્વોલિફાઈ સંખ્યા છે એ સંખ્યા લખી છે. તો જો જનરલના 120.50 છે અને બહેનોને 98.25, ઈડબ્લ્યુએસમાં 94.50 અને બહેનોને 80.50, એસસીબીસીમાં એટલે કે ઓબીસીમાં 109.75 અને બહેનોમાં 80.25, એસસીમાં પુરુષોમાં 94.75 અને આ બાજુ બહેનોમાં 80.50, એસટીમાં 80.50 પુરુષોમાં અને બહેનોમાં 80, કટ ઓફ 80. હવે ખુશ થવાની એટલા માટે જરૂર નથી મિત્રો કે આ ટોટલી જગ્યા આપણે લેવાની છે 12,000, સમજો 12,000, બરાબર. તો આ 12,000 જ નથી બોલાયા, સમજો. અહીંયા 12,000 હોત ને તો સમજ્યા કે તમે ખુશ થઈ જાઓ, એનો કોઈ વાંધો નથી. પણ ડબલ બોલાયા છે. કેવા? 2 ગણા, અંદાજિત 2 ગણા ગણી શકાય, કારણ કે 22,000 ટોટલ સરવાળો કરવા જઈએ તો 22,000 ની આજુબાજુ થાય છે, તો એટલે કે 2 ગણા થઈ ગયા, બરાબર. તો 2 ગણા બોલાયા છે, તો સમજો કે કોઈ વિદ્યાર્થીને 120 છે, એક્ઝેક્ટ 120.50 જ છે, તો શું આવા વિદ્યાર્થી આવી જાય? તમને સવાલ થતા હશે, ઘણા વિદ્યાર્થીઓને સવાલ હશે મનમાં કે સર હું ઈડબ્લ્યુએસમાં છું, 54.50 અટક્યું છે અને 95 માર્ક્સ થાય છે મારા, તો હું શું કરું? તો એવા વિદ્યાર્થી મિત્રો બસ આશા રાખી શકો છો આપણે, બરાબર. કારણ કે હું તમને એમ નથી કહેતો તમે આવી જ જશો. કેમ કે આ જે મેરિટ અટક્યું છે એમાં 2 થી 3 માર્ક્સનો ફેરફાર છે. ફાઇનલ મેરિટ બનતા 2 થી 3 માર્કનો ફેરફાર છે. દરેકમાં ગણી લો તમે 2 થી 3 માર્ક્સ, કે સમજો કે 3 માર્ક્સ, તો અહીંયા 123.50 થઈ જાય, અહીંયા ગણો તો 97.50 થઈ જાય, અહીંયા 112.75 થઈ જાય, અહીંયા 97.75, અહીંયા 83.50. એટલે આવું કંઈક મેરિટ બને. એટલે 2-5 માર્કનું આખું પાછું તો રહેવાનું જ છે મિત્રો. 2 થી 3 ને હું તો કહું છું 2 થી 5 માર્કનું આખું રહેશે, 2 થી 5 માર્ક સુધી, બરાબર. આટલી ગણતરી લઈને ચાલવાનું. કે જે વિદ્યાર્થીનો સમજો જનરલમાં 135 જેવા થાય છે, કટ ઓફ 135 આવ્યા છે અત્યારે, તો એમને ડરવાની જરૂર નથી, એ ફાઇનલ છે, બરાબર. કારણ કે પછી 15 માર્કનું આખું પાછું ના થાય, 2-5 માર્કનું આખું પાછું થાય, સમજ્યા? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેને 135 થતા હોય જનરલમાં, સમજો 135 થાય છે, તો એમને ચિંતા કરવાની જરૂર નથી. ઈડબ્લ્યુએસમાં જેને 110 થતા હોય, 105 થતા હોય, એમને ડરવાની જરૂર નથી. ઈડબ્લ્યુએસમાં 99 હોય, 100 હોય, 105 હોય, 110 હોય, એમને ડરવાની જરૂર નથી. હવે એસસીબીસીમાં ઓબીસી વાળાને અહીંયા 115 થતા હોય, 120 થતા હોય, એમને ડરવાની જરૂર નથી. પછી કટ ટુ કટ 109.75 કે 110 આયા હશે, એમને
થોડીક આશા રાખવી મુશ્કેલ પડી શકે છે, કારણ કે અહીંયા સંખ્યા ડબલ ગણીના આ મેરિટ બનાવ્યું છે. ફાઇનલ મેરિટ નથી મિત્રો આ. એટલે હું કહું છું કે તમારે જે મિત્રોને આની આજુબાજુ આ મેરિટની આજુબાજુ માર્ક્સ થાય છે એમને બહુ ખુશ થવાની જરૂર નથી, કે તમારે કોઈ ઘરે પેંડા વેચવાની જરૂર નથી અત્યારે. બરાબર, ખાલી આશા રાખો કે હા મારું નામ આવશે કદાચ. તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, હજુ ઘણા વિદ્યાર્થીઓ નીકળી જશે આમાંથી, નીકળી જશે. પ્લસ કે અમુક PSI વાળા પણ નીકળી જશે 472 જગ્યા. પ્લસ કે CC ગ્રુપ A ગ્રુપ B માં જે લોકોને જોબ કરવાની છે એ લોકો પણ કદાચ નીકળી જશે. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે નીકળી જશે. તો એવું પણ બની શકે કે 121 વાળાનો પણ નંબર આવી જાય. કેવું? 121 વાળાનો પણ નંબર આવી જાય. એટલે તમારે આશા જીવંત રાખવાની, હિંમત હારવાની નથી કે ચલો મારે તો કટ છે, હું શું કરું. બરાબર, એટલે આશા રાખો ખાલી, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે વ્યવસ્થિત રીતે તમારો જ્યારે નંબર આવે ત્યારે કરાવી આવો. બરોબર છે. એટલે આવી રીતનું આપણું મેરિટ આવ્યું છે. 2 ગણાનું મેરિટ આવેલું છે. આ ફક્ત 12,000 જે સંખ્યા લેવાની છે, કટ ટુ કટ નથી આવેલું કે ચલો 12,000 ને જ બોલાયો છે. ના, 22,000 ને બોલાયા છે. તો 10,000 તો સ્વાભાવિક રીતે નીકળવાના છે. એટલે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. 10,000 તો ઓલરેડી નીકળવાના છે, અને 12,000 એવા છે જેને ક્વોલિફિકેશન થવાનું છે. બરોબર, કે જેમને ખાખી મળવાની છે. હા, એ 10,000 એવા છે, એ ચોક્કસ તમને હિંમત આપું કે 22,000માંથી 12,000 લઈને 10,000 બીજા નીકળી જશે. તો આ 10,000 એવા હશે કે આવતી નવી ભરતીમાં આ લોકોનો ચાન્સ ખરો, કારણ કે આ ઠેઠ લડીને આ એવા યોદ્ધા છે કે ઠેઠ યુદ્ધ જીતવાની તૈયારીમાં હતા ને એમને ઈજા થઈ ગઈ, એવું થયું. એટલે આ લોકોએ 10,000 વિદ્યાર્થીઓ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે થોડા માટે રહી જાવ તો 1-2 માર્ક્સ માટે, તો ક્યાં તમારી ભૂલ થઈ છે, ક્યાં તમે મિસ્ટેક કરીને આવ્યા છો, એ વસ્તુ તપાસો મિત્રો. બરોબર, હવે કોઈ બીજા ઉપર ગુસ્સો કરવાથી કે પોતાની જાત પર ગુસ્સો કરવાથી કોઈ મેળ પડે એમ નથી કે ફલાણા શિક્ષકે આવું ભણાવ્યું હતું, મેં આમ કર્યું હતું તેમ કર્યું. એ બધા પ્રશ્નો મગજમાંથી કાઢી નાખો. તમે ક્યાં ભૂલ કરી હતી એ જુઓ. પેલું 10 માર્કનું વ્યાકરણ હતું એનું સરકારે સાંભળ્યું નથી, તો કોઈનું સાંભળ્યું નથી, કોઈના ઉમેરાયા નથી. એટલે એ બાબતે નિશ્ચિંત રહો. સમજો કે તમારે 190 માર્કનું પેપર હતું, બરોબર, અને 190 માંથી તમારે આટલા થયા છે, તો તમે ક્યાં ભૂલ કરી છે એ તપાસો. તમારે કયો વિષય કાચો પડે છે એ તપાસો. બરોબર, બાકી આવી મિસ્ટેકો તો રહેવાની જ છે મિત્રો. આજથી નહીં, આદિ અનાદિથી ચાલી આવે છે. આ 2010-12થી આ બધું ચાલ્યું જ આવે છે, ભૂલો કરવાનું. સમજ્યા? એટલે આ તો રહેવાનું જ. આ તો આપણે જે અરજીઓ કરીને કઈ વ્યાકરણ બાબતે કે આ તો સિલેબસ બહારનું હતું, આમ હતું, તેમ, બધું એ તો રહેવાનું. આદિ અનાદિથી 10-15 વર્ષથી ચાલ્યું જ આવે છે. બરોબર, સુધારો કરનારા વ્યક્તિઓ, સરકારને, ભરતી બોર્ડને ખબર છે કે અમે આટલું જ પૂછવાનું છે, આમાંથી જ લેવાનું છે. એમને નથી ખબર? એ પોસ્ટ ઉપર બેઠા છે એમની રીતે, તો એમને પોતાની જાતને ખબર છે કે અમારે શું પૂછવાનું છે, કયા પ્રશ્નો કાઢવાના છે, એ બધું એમને ખબર છે. છતાં આવી મિસ્ટેકો કરે છે 10-10 માર્કની. હવે આવું મેરિટ તો 120 તો છે ને, જે વિદ્યાર્થીઓ એક પાર્ટ એમાં કે પાર્ટ બીમાં ફેલ થયેલા છે ને એમનું આટલું મેરિટ થતું હોય છે. 120-130 અમુક વિદ્યાર્થીઓના છે. અમુકને અહીંયા પાર્ટ એમાં થોડું પૂછી નાખું છું મિત્રો હું. આ તમે જોઈ લીધું તો આપણે થોડું પૂછી નાખીએ. પાર્ટ એમાં 30 થતા હોય, બરોબર, અને પાર્ટ બીમાં 95 થતા હોય. આવા પણ વિદ્યાર્થીઓ છે. કેટલા છે? 125. આ 40%ના ક્રાઇટેરિયા આપણને આવા વિદ્યાર્થીઓને નુકસાન કરાય છે. જે 40%નો નિયમ લાયા સરકાર, એમાં નુકસાન છે. અમુકને આમાં 30 થતા, આમાં 95 થતા. અમુકને આમાં જે ગણિત રીડિંગ સારી ફાવટ હતી એમાં 70 થતા હતા, અને આમાં કદાચ 40 એવા આવ્યા છે, 48 લાવવાના હતા તો 40 આવે તો પણ 120, 110, 115, 100 માર્ક અમુકને થતા હોય છે. પણ ખાલી એક 40%ના ક્રાઇટેરિયાના કારણે એ લોકો બિચારા ફેલ થઈને બેઠા છે 1-2 માર્ક્સ માટે. જો ડાયરેક્ટ આખા 200 પેપરનું 40% લાવવાનું હોય તો સમજ્યા કે ચલો 200માંથી 40% 80 માર્ક્સ લાવવાના, તો એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર, પણ આવું પણ થયેલું છે. એટલે જે વિદ્યાર્થીઓ અહીંયા થોડા માટે રહી જાય છે એ બહુ અફસોસ ના કરશો, બહુ ચિંતા ના કરશો. બરોબર, નવી ભરતી આવે છે, નવી ભરતીની તૈયારી માટે લાગી જાઓ તમે. તમને દુઃખ લાગ્યું છે, સહજ છે, દુઃખ લાગવું પણ જોઈએ. મહેનત કરી છે તો દુઃખ લાગે. અમુક વિદ્યાર્થીઓ આઘાતમાં આવી જાય છે, એટલા બધા બહુ ઊંડા ના ઉતરી જશો.
જિંદગી ખૂબ લાંબી છે, બસ ગમે તે બીજા રસ્તા અપનાવી લેજો, પણ તમે કોઈ ખોટો આઘાતમાં ના આવી જશો. હું તમને આટલું જ સમજાવવા માંગુ છું. બાકી ઘણા વિદ્યાર્થીઓ ખુશ હશે આજે, ઘણા પરિવારમાં એમના પરિવારના માણસો ખુશ હશે આ મેરિટ જોઈએ કે ચલો મારા દીકરાનો ચાન્સ પાકો છે. અહીંયા જનરલવાળાને 120 અટક્યું હોય અને કોઈને 135 છે, તો એવો વિદ્યાર્થી તો ખુશ જ થવાનો. કારણ કે 2-5નું કદાચ માર્ક્સનું આગું પાછું રહેશે, વધારે નહીં, 2 થી 5 માર્ક. એટલે આવી રીતનું થઈ શકે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા છે અને સારા માર્ક છે એમને હું કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી. અને તમારા પરિવારને પણ તમે ખુશી આપી છે, બહુ સારી વાત કહેવાય. અને તમને સફળતા મળી છે એ તમારી મહેનત રંગ લાવી છે મિત્રો, સમજ્યા? તમે 135-140 માર્ક્સ લાવ્યા છો તો શું તમે મહેનત કરી છે, દિવસ રાત એક કરી નાખ્યા છે, એમનામ તો આવ્યા નથી. અને જે લોકો થોડા માટે રહી ગયા છે એ વિદ્યાર્થીઓ પણ મહેનત કરી છે, પણ શું છે કંઈક એમને કંઈક નિયમો નડ્યા છે, કંઈક એમની થોડી નાની અમથી બીજી ભૂલ થઈ ગઈ હોય કે ચલો બી કરવાનો હોય ને ડી કરીને આવી ગયા હોય, એવા 2-5 પ્રશ્નો આગળ આવી ગયા હોય તો થઈ શકે છે. ઉતાવળમાં છેલ્લે ટાઈમ ખૂટ્યો હોય, ગણિત રીડિંગમાં ટાઈમ ખૂટ્યો હોય, એવું કદાચ બની શક્યું હોય. તો એવા વિદ્યાર્થીઓ કદાચ થોડા માટે રહી ગયા છે. તો એવા વિદ્યાર્થી મિત્રો દુઃખ ના લગાડશો, બસ મહેનત કરીને આગળ વધો, બરાબર? આ તમારા માટે જ મેં વિડીયો બનાવ્યો છે. જે લોકો નપાસ થયા છે, પાસ થયા છે એમને તો કોઈ ચિંતા નથી આવે, બરાબર? પણ જે લોકો થોડા માટે રહી ગયા છે અને ફેલ થયા છે એમના માટે આ વિડીયો છે. અને જે લોકોને ટોટલ 200 માંથી, મેં આવું પણ રિઝલ્ટ જોયું હો મિત્રો, 9 200 માંથી પાર્ટ એમાં 10 આવ્યા હોય, પ્લસ પેલામાં 25 આવ્યા હોય, ટોટલ 35 થયા છે. તો આવા વિદ્યાર્થી મિત્રો તનતોડ મહેનત કરજો. બનવું હોય તો ખાખી મેળવવી હોય, કોઈ પણ સરકારી નોકરી મેળવવી હોય તો આવા વિદ્યાર્થીઓ મહેનત કરવાની જરૂર છે. 15-16 કલાક વાંચવાની જરૂર છે, બરોબર? પછી આટલા માર્ક્સ આવ્યા એમ તમારે દુઃખ લાગે તો તમારે દુઃખ લગાડવાની જરૂર નથી પાછું કે ચાલો મારા તો 35 આવ્યા છે મેં તો આટલી મહેનત કરી. તો મહેનત કરનારાને 35 આવે જ નહીં ક્યારે, એકમાં 10 ને બીજામાં 25, સમજે? તો પછી આટલા માર્ક્સ આવતા હોય મહેનત કરતા હોય તો આ ફિલ્ડ છોડી દેવાય. પછી તો સરકારી નોકરીની તૈયારી તમારાથી ના કરે આટલા માર્ક્સ 35 આવતા હોય, બરોબર? તો એવા વિદ્યાર્થીઓ બહુ દુઃખ નહીં લગાડવાનું, સમજે? જે થોડા માટે રહી ગયા છે, હા, એવા વિદ્યાર્થીઓ માટે વિડીયો છે આ, કે એમની મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે, અને એમને ક્યાંક 40%નો નિયમ નડ્યો છે, ક્યાંક એમની ઉતાવળ 1-2 માર્ક્સની નડી ગઈ છે, પ્લસ કે 10 માર્કનો એવો કોઠો પૂછી નાખ્યો એ નડી ગયો છે. આવું થયું હોય તો એ વિદ્યાર્થીઓ મહેનત ચાલુ રાખજો, બરોબર? તમારી મહેનત તમે યોગ્ય દિશામાં જ કરી છે, એમાં તમારી કોઈ ભૂલ નથી. પણ હવે ક્યાંક થોડી ઘણી નાની અમથી મિસ્ટેક તમારાથી થઈ ગઈ હોય એ તમે તપાસો. બાકી સરકારની તો આ મિસ્ટેક છે જ, ઓપન મિસ્ટેક છે આ, એ પણ બધા વિદ્યાર્થીઓને નડી છે, એકને નહીં કે ચલો તમારે એક માટે છે, ના, બધા વિદ્યાર્થીઓને આ નડી છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બરોબર? બધા વિદ્યાર્થીઓના 10 માર્ક, બધાને 190 માર્કનું પેપર ગણવાનું કે ચલો 200નું હતું તો 190, પણ ટકાવારીમાં નડ્યું છે, 40% જે લાવવાના હતા એ બાબતમાં, બરોબર? તો ફરીથી મહેનત શરૂ કરી દો. હવે આપણે એક વિડીયો બનાવવાના છે નવો, કયો કે 14,820ની ભરતી ટોટલ આવવાની છે. એમાં કેટલા કોન્સ્ટેબલ લેવાના છે, કેટલા પીએસઆઈ, કેટલા એસઆરપીએફ, કેટલા જેલ સિપાઈ, એ બધી વિગતે આપણે વિડીયો બનાવવાના છે, બરોબર મિત્રો? તો હિંમત રાખો અને તમારા પરિવારને હિંમત આપો અને ફરીથી તૈયારી શરૂ કરી દો. જે થોડા માટે રહી ગયા છે એવા વિદ્યાર્થી મિત્રો કે જે આ 10,000માં છે, અને 10,000માંથી બીજા 20-25,000 એવા છે કે જે 40%ના ક્રાઇટેરિયા માટે એ નિયમમાંથી નીકળી ગયા છે. તો એવા વિદ્યાર્થી મિત્રો તૈયારી ચાલુ રાખજો, સમજ્યા? તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તમે જે લોકો પાસ થયા છે એમને ફરીથી હું અભિનંદન પાઠવવા માંગુ છું મારા અને મારા પરિવાર તરફથી, અને મારી યુટ્યુબ ચેનલ મારો સમય મારું પુસ્તકના પરિવાર તરફથી તમને હાર્દિક શુભકામનાઓ મિત્રો. અને તમે ખૂબ આગળ વધો એવી દિલથી દુઆ, અને તમારા મા બાપની દરેક ઈચ્છા પૂરી કરો એવી દિલથી પ્રાર્થના. ચાલો, જય હિન્દ, જય ભારત.